ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આ ચેપ્ટરની આપણે લાસ્ટ ન્યુમેરિકલ આપણે જોતા છે અને જે રિમેનિંગ ન્યુમેરિકલ્સ છે એ મોટે ભાગે 2 કે 3 હશે જે તમારે જાતે કરવાના હશે. અને જો એમાં કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થાય એટલે જો કોઈ પ્રોબ્લેમ આવશે તો પ્લીઝ મને ઇન્ફોર્મ કરજો. વી વિલ સોલ્વ ઇટ. ઓકે, સો આજે આપણે 2 ન્યુમેરિકલ જોવાના છે, 2 દાખલા જોવાના છે. સ્વાધ્યાયનો 29મો દાખલો અને સ્વાધ્યાયનો 30મો દાખલો. હવે સ્વાધ્યાયના આપણે 30મા દાખલા ઉપર જઈએ તો 30મા દાખલામાં તમને કંઈક રકમમાં એવું લખેલું છે 293 કેલ્વિનથી તાપમાન 313 કેલ્વિન કરતા પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય છે તો એ ગણો. આનો મતલબ એ થાય કે પ્રક્રિયાનો વેગ જે છે જો 293 થી આપણે 313 કરીએ તો પ્રક્રિયા જે વેગ જે 293 કેલ્વિને છે એના કરતા 4 ગણો 313 થઈ જશે. જો આવું જો થાય તો આપણે એ એટલે કે સક્રિયકરણ ઊર્જા ગણવાની છે. ઓકે, હવે આમાંથી આપણને કઈ વેલ્યુ મળશે? તો પહેલી વસ્તુ એ કે 293 કેલ્વિન જે છે એ તમારું તાપમાન T1 થશે. 313 કેલ્વિન જે છે એ તમારું તાપમાન T2 થશે. બીજું, પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય છે. 4 ગણો થાય છે એનો મતલબ K2 4K1 થાય છે. તો આપણે એ ગણવાનું છે. હવે ગણતરીનો વિચાર કરીએ તો ગણતરી માટે આપણે આ સમીકરણ આપણને યોગ્ય લાગે છે. log K2/K1 ઇક્વલ ટુ EA ના છેદમાં 2.338 T2 T1 ના છેદમાં T1 * T2. આ સમીકરણમાં K2 ની જગ્યાએ આપણે 4K1 લખી શકીએ. એટલે K2 ની જગ્યાએ 4K1 લખ્યો. જો 4K1 લખીએ તો K1 અને K1 કેન્સલ આઉટ થશે. બીજું, EA ના છેદમાં 2.303 અને આની વેલ્યુ આપણે 8.314 લખીએ. ધ્યાન રાખજો 8.314 નો એકમ છે એટલે કે આનો એકમ છે જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. એટલે જો તમે 8.314 રાખશો તો આપણો આન્સર જૂલમાં આવશે. આપણો આન્સર કેમ આવશે? જૂલમાં આવશે. એટલે 2.303 * 8.314. ઓકે, બીજા બ્રેકેટમાં T2 ની વેલ્યુ છે 313 બરાબર અને T1 ની વેલ્યુ છે 293. તો 313 - 293 ભાગ્યા 293 * 313 થશે. ઓકે, ચાલો જો આ ગણતરી પર આવે તો K1 કેન્સલ આઉટ થશે. log 4 ની વેલ્યુ ધ્યાન રાખજો, log શોધવા માટે તમારે log 4 છે તો એને વર્ગમૂળ 13 વખત કરવાનું, -1 કરવાનું, ગુણ્યા 3558 કરો તો આપણો આન્સર 0.6021 આવશે. તો log 4 ની વેલ્યુ 0.6021. હવે આ 2.63 નો નીચે છે તે ઉપર ગુણાશે, 8.314 નીચે છે તે સામે બાજુ ઉપર ગુણાશે, એટલે 293 313 એ પણ ઉપર ગુણાશે અને 313 - 293 છે એ 10 થશે બરાબર. એ કાં જશે? 313 - 293 એ 20 થશે એટલે ભાગાકારમાં સામે નીચે જશે બરાબર. શું લખાશે? એ. અને કેલ્ક્યુલેશન જો તમે આટલું આખાની કરશો તો આપણો આન્સર 52863.3 જૂલ પર મોલ આવશે. ઓકે, આપણે જૂલમાં રાખેલી વેલ્યુના લીધે આવશે જૂલમાં, પણ કોઈ જો કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો કિલો એટલે કે 10⁵ એટલે આપણે ડાબી બાજુ 3 પોઈન્ટ ખસેડવા પડશે. ડાબી બાજુ 3 પોઈન્ટ ખસેડો તો 52.863 કિલો જૂલ તમને આન્સર મળશે. કિલો જૂલ પર મોલ આન્સર મળશે. તો મારા પ્રમાણે એક્સરસાઇઝ નંબર 30 એટલે કે સ્વાધ્યાયનો 30મો દાખલો તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, કેમ કે જે વેલ્યુ છે બધી વેલ્યુ તમને રકમમાં મળી જ જતી છે. હવે સ્વાધ્યાયનો 29મો દાખલો થોડો સમજવો ડિફિકલ્ટ છે બરાબર. સ્વાધ્યાયનો 29મા દાખલામાં કીધેલું છે કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. હવે 298 કેલ્વિન તાપમાને એ પ્રક્રિયા 10% કમ્પ્લીટ કરવા માટે લાગતો સમય 308 કેલ્વિન તાપમાને 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય સરખો છે. આ શું કહેવા માંગે છે સમજો. 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે અને એને 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય જે છે એની વેલ્યુ 308
કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયામાં 25% પૂર્ણ થવા માટે લાગતો સમય શું મળે છે? સરખો મળે છે. એટલે સમય સરખો છે પણ તાપમાન અલગ અલગ છે. 298 કેલ્વિન અને બીજું છે 308 કેલ્વિન. હવે આમાં A ની વેલ્યુ આપેલી છે. A એટલે કે આહ્યનીય સચળાંક ની વેલ્યુ 4 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ આપેલી છે અને E એ સક્રિયકરણ ઊર્જા એ આપણે શોધવાની છે. હવે સમજો અહીંયા જો આપણે કંઈક દાખલામાં જો આપણને કોઈ ક્લુ મળતો હોય તો એ આ જ છે. T10% બરાબર T25% છે. તો મેં અહીંયા T10% બરાબર T25% લખું. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં K નું સમીકરણ છે K બરાબર 2.303 ભાગ્યા T log R0 ભાગ્યા R. પણ મારા પાસે તો અહીંયા સમય છે બરાબર, વેગ અચળાંક નથી. એટલે આ સમીકરણમાં મારે સમયને સૂત્ર કરતા બનાવવા પડે. સમયને સૂત્ર કરતા બનાવવા પડે એટલે કે સમય અહીંયા જશે અને K નીચે જશે. તો આપણી વેલ્યુ થઈ જશે 2.303 ભાગ્યા K log R0 ભાગ્યા R. ઓકે, ચલો સમજો. આ જ વેલ્યુ આપણે 10% માટે યુઝ કરવાની છે. એટલે 2.303 ભાગ્યા K1 log R0 ભાગ્યા R1. ધ્યાન રાખજો 10% માટે મેં R1 લખેલો છે. પ્રક્રિયકની સાંદ્રતા શું લખેલી છે? R1. એ જ રીતે T25% માટે 2.303 ભાગ્યા K2 log R0 ભાગ્યા R2. તો બીજા માટે મેં R2 લખતો છું. હવે સમજો જ્યારે પ્રક્રિયા 10% પૂર્ણ થાય છે તો પ્રક્રિયા બાકી કેટલો રહેશે? જો પ્રક્રિયા 10% પૂર્ણ થાય તો પ્રક્રિયા કેટલો બાકી રહેશે? તો 90%. કેમ કે 100 માંથી 10% બાદ કરી નાખો તો 90% આવશે. વેલ્યુ છે 90%. ટકાને જો મૂલ્યમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 100 કરવા પડે. એટલે તમારે 90 ભાગ્યા 100 કરવા પડે. જો 90 ભાગ્યા 100 કરશો તો આપણો આન્સર આવશે 0.9. બરાબર, શું આવશે? 0.9. એટલે R1 બરાબર 0.9 R0 આવી જશે. તો મારા પ્રમાણે R1 ખબર પડી જશે. એ જ રીતે 25% માટે શું કરીશું? તો 25% માટે ગણીશું 100 - 25%. બરાબર, 100 - 25% આપણે શું કરીશું? R0. 100 - 25% એટલે થઈ જશે 75% R0. ને 75% ને મૂલ્યમાં કન્વર્ટ કરવું હોય તો 75% ભાગ્યા એટલે 75 ભાગ્યા 100 R0 કરવા પડે. 75 ભાગ્યા 100 કરશો તો 0.75 આવશે. તો મારા પ્રમાણે 25% માટે R2 ની વેલ્યુ તમને ખબર પડી જશે 0.75 R0. હવે આ વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકીએ. R1 ની જગ્યાએ આપણે મૂકીએ 0.9 R0. 0.9 R0 અને R2 ની જગ્યાએ એટલે કે આ જે R2 છે એની જગ્યાએ આપણે મૂકીએ 0.75 R0 મૂકીએ. ઓકે, હવે R0 અને R0 કેન્સલ આઉટ. અહીંયાથી R0 અને R0 કેન્સલ આઉટ. બરાબર, રહી જશે log 1/0.9. એટલે 1/0.9 કરો. બરાબર, વર્ગમૂળ 13 વખત કરો, -1 કરો, ગુણ્યા 3558 કરો તો આપણો આન્સર આવશે 0.1054 ભાગ્યા K1. એ જ રીતે 1/0.75 છે એનો log શોધવા માટે 1/0.75 પછી વર્ગમૂળ 13 વખત -1 ગુણ્યા 3558 કરો તો એનો આન્સર આવશે 0.2878 ભાગ્યા K2 આવશે. હવે K2 મેળવવા માટે K2 ને ઉપર લઈ જાઓ, 0.1054 ને નીચે લઈ જાઓ તો K2/K1 = 0.2878 ડિવાઇડ બાય 0.1054. તો આપણો આન્સર K2/K1 = આવશે 2.717. હવે આમાં આપણે EA શોધવાનું છે. તો આવા સમીકરણ આપણે યુઝ કરી શકીએ. બરાબર, અહીંયા જે સમીકરણ યુઝ કરેલું છે કે log K2/K1 = EA ના છેદમાં 2.303 R T2 - T1 ભાગ્યા T1 * T2. T2/K1 ની વેલ્યુ છે 2.717 એટલે log 2.717 = EA જે શોધવાનું છે ભાગ્યા 2.303. આની વેલ્યુ આપણે 8.314 જ લેશું અને તાપમાનની વાત કરીએ તો T1 આવશે 298 અને T2 આવશે 308. તો T2 - T1 છે એટલે 308 - 298 ભાગ્યા 308 ગુણ્યા 298 થશે. log 2.717 શોધવાનું હોય તો 2.717 ભાગ્યા એનું વર્ગમૂળ તમારે 13 વખત કરવાનું, -1 કરવાનું, ગુણ્યા 3558 કરો તો એનો આન્સર આવશે 0.4324. બરાબર, ગુણ્યા 2.303 કરો, ગુણ્યા 8.314 કરો, ગુણ્યા 308 કરો, ગુણ્યા 298 કરો અને 308 ભાગ -298 એટલે 10 હશે તો
ભાગ્યા 10 કરો તો એ આન્સર આવશે EA નો. EA નો આપણો આન્સર આવશે 75990 જૂલ પર મોલ આવશે. તો આ વેલ્યુ તમારી થઈ ગઈ EA ની. હવે અહીંયા તમને એવું કીધેલું છે બીજું કે 318 કેલ્વિન તાપમાને K ગણો. બરાબર, 318 કેલ્વિન તાપમાને શું ગણવાનું છે? K ગણવાનું છે. ચાલો, 318 કેલ્વિન તાપમાને જો તમારે K ગણવાનું હોય તો આ એક સમીકરણ છે જેનો આપણે અગાડી પણ વિડીયોમાં ઉપયોગ કર્યો હતો. log K = log A - EA ના છેદમાં 2.303 RT ને એના પરથી આપણે K શોધી શકીએ. બરાબર, કઈ રીતે? તો log A જેમાં A ની વેલ્યુ તમને આપેલી છે 4 × 10⁻10 એટલે A ની વેલ્યુ આપણે લખીશું 4 × 10⁻10 માઈનસ EA ની વેલ્યુ છે 75990 ભાગ્યા 2.303 ભાગ્યા તમારો 8.314 અને તાપમાનની વાત કરીએ તો 318 કેલ્વિન છે એટલે ભાગ્યા તમે 318 કરશો. જો આટલી વેલ્યુ મેળવો તો 12.4803 આવશે. અને log 4 × 10⁻10 ની વાત કરીએ તો 10⁻10 જે છે ધ્યાન રાખજો, એમાં જે 10 ની આ જે 10 ઘાત છે એનો 10 આવી જશે, 10 પોઈન્ટ આવશે ને log 4 તમારે શોધવાનું રહેશે. log 4 શોધશો તો 0.6021 આવશે. log 4 શોધશો તો શું આવશે? 6021. તો ધ્યાન રાખજો 10⁻10 ઘાતને અહીંયા 10 પોઈન્ટ થશે ને log 4 ની વેલ્યુ 6021 એટલે 10.6021 માઈનસ 12.4803 એટલે 10.6021 માંથી 12.4803 બાદ કરો તો આપણો આન્સર આવશે -1.8782. બરાબર, ઇક્વલ ટુ શું આવશે? log K2. હવે log K2 ની વેલ્યુ આવે પણ K2 શોધવું હોય તો આનો એન્ટીલોગ કરવો પડે એટલે એન્ટીલોગ ઓફ -1.8782 કરવો પડશે. હવે ધ્યાન રાખજો માઈનસ નો એન્ટીલોગ નીકળશે નહીં. હવે માઈનસ નો એન્ટીલોગ ન નીકળે તો શું કરવાનું? તો પહેલી વસ્તુ ધ્યાન રાખજો, આ -1.8 છે, એના પછી જો કોઈ વધારે વેલ્યુ હોય 1.8 કરતા વધારે વેલ્યુ હોય તો 2, 1.8 કરતા વધારે વેલ્યુ હોય તો 2, તો આપણે શું કરીશું? 2 માંથી 1.8782 બાદ કરીશું. જો 2 માંથી 1.8782 બાદ કરીએ તો આપણો આન્સર આવશે 0.12000 આવશે. કેટલો આવશે? 0.12000 આવશે. તો આપણે શું કરશું? તો અહીંયા -2 રાખીશું. બરાબર, અહીંયા -2 રાખીશું વત્તા આપણે 0.12000 લખીશું. તમે જો જોશો તો 0.12000 માંથી -2 બાદ કરીશું ને તો આપણો આન્સર -1.8782 આવશે. ઓકે, તો -1.8782 ને આપણે કંઈ આ રીતે લખ્યું -2 વત્તા 0.12000. હવે સમજો આ જે -2 છે એની એન્ટીલોગ લેતા 10⁻2 ઘાત. ધ્યાન રાખજો -2 નો એન્ટીલોગ શું થાય? 10⁻2 ઘાત. હવે 0.12000 નો એન્ટીલોગ લાવવો હોય, 0.12000 નો એન્ટીલોગ લાવવો હોય તો ભાગ્યા 3558 કરો, +1 કરો, ઇન્ટુ ઇક્વલ ટુ 13 ટાઈમ્સ કરો. ઇન્ટુ ઇક્વલ ટુ 13 ટાઈમ્સ કરતા આપણો આન્સર આવશે 1.3237. તો આ રીતે બરાબર આની વેલ્યુ 1.3237 આવી જશે ને -2 માટે 10⁻2 ઘાત થશે ને આ રીતે આપણે K2 શોધી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે એન્ટીલોગ શોધી શકીએ છીએ. અને એન્ટીલોગ શોધતા ન આવડે તો પ્લીઝ ઇન્ફોર્મ મી, આઈ વિલ એક્સપ્લેન યુ ઓકે હાઉ ટુ ફાઇન્ડ એન્ટીલોગ. Okay, I hope you can understand all this video and these two example. If any query come in any theory or any example, please inform me by message or by call. Okay, and this is our last video for this chapter. Thank you very much. Bye.